ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ 3 મહેનતના રોટલા વિશે ભણવાનું છે. ગયા વિડીયોની અંદર મેં તમને 1 થી 5 પ્રશ્ન છે લખાવી દીધા છે. સ્વાધ્યાય પોથીની અંદર 1 થી 5 પ્રશ્ન આપણે સમાનાર્થી શબ્દ સુધી લખાઈ ગયું છે. હવે આવે છે પ્રશ્ન 6. પ્રશ્ન 6 છે એ વિરોધી શબ્દો છે. શું છે? વિરોધી શબ્દો. બરોબર છે. હું અહીંયા બોલું છું, તમારે મારી જોડે જોડે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે. એક એક પ્રશ્ન છે હું અહીંયા બોલતી જાઉં છું, મારી જોડે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું છે. તો પેલું છે પ્રામાણિક. પ્રામાણિકનું વિરોધી થશે અપ્રામાણિક. પછી શાંતિ. શાંતિમાં આવે છે અશાંતિ. ઉપર તો નીચે. કાચી તો પાકી. ઊંડા તો છીછરા. પાછળ આગળ. ફિકર તો બેફિકર. પછી પાસે તો દૂર. સવાર તો સાંજ. ભલું તો બુરું. આનંદ તો શોક. પછી ખોટું તો સાચું. વેચવું ખરીદવું. નવા જૂના. પછી આવે છે દિવસ તો રાત. વિશ્વાસ અવિશ્વાસ. ઓછું વધારે. જીવન તો મરણ. પછી સાચું તો ખોટું. ઉપયોગ બિનઉપયોગ. માન તો અપમાન. આ થાય છે વિરોધી શબ્દો. આ રીતે તમારે વિરોધી શબ્દો છે એમના જવાબ લખવાના છે. વિરોધી શબ્દ લખેલા છે, જવાબ મેં લખાવી દીધા છે, લખવાના છે. પછી આવે છે પ્રશ્ન 7. પ્રશ્ન 7 આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ લખવાના છે. હું ટૂંકમાં જ લખું છું. શબ્દ સમૂહ લખો. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના રહેશે. પેલું છે પગનું રક્ષણ કરનાર. પગનું રક્ષણ કરનાર. જવાબમાં આવશે પગરખાં. પછી બીજો આવે છે મહેનત વગરનો. આળસુ. શું આવે છે? આળસુ અથવા તો હરામનો. જે મહેનત ના કરે અને એમને બેઠા બેઠા ખાઈને હરામનો રોટલો કહેવાય. ત્રીજું લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર. ત્રીજામાં આવે છે પારસમણી. લોકોની માન્યતા પ્રમાણે એવો એક પથ્થર આવે છે જે ગમે તે વસ્તુ હોય લોઢાની તેને ઘસો એટલે સોનાની બની જાય. એને આપણે પારસમણી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. પહેલામાં આવશે પગરખાં, બીજામાં આવે છે હરામનો, ત્રીજામાં જવાબ આવે છે પારસમણી. બરોબર. હવે આવે છે 8મો પ્રશ્ન. 8મો પ્રશ્ન છે લખવાનો છે તમારે રૂઢિપ્રયોગ લખો. શું લખવાનું છે? રૂઢિપ્રયોગ લખો. બરાબર છે. તો પહેલામાં છે પગ ઉપાડવું. તો એનો જવાબ આવે છે ઝડપથી ચાલવું. પગ ઉપાડવું એટલે શું થાય? ઝડપથી ચાલવું. એમાં વાક્ય આવે છે, વાક્ય પણ જોડે લખવાનું છે. જેનિલની પાછળ
કૂતરો દોડવાથી તેણે પગ ઉપાડ્યો. બરાબર છે. પછી બીજો, જીવ બાળવો. જીવ બાળવો એટલે દુઃખી થવું. જીવ બાળવો એટલે દુઃખી થવું. વાક્યમાં આવે છે વિશ્વા 10મા ધોરણમાં વિશ્વા 9મા ધોરણમાં નાપાસ થઈ હોવાથી તેનો જીવ બળ્યો. ત્રીજું, નિસાસો નાખો. તો જવાબમાં આવે છે આહ નાખવી. વાક્ય મોચી ભગતના ઓજાર બગડ્યા હોવાથી તેણે નિસાસો નાખ્યો. મોચી ભગતના ઓજાર બગડ્યા હોવાથી તેણે નિસાસો નાખ્યો. બરોબર છે. જો હું ફરીથી બોલું છું, પેલામાં આવે છે પગ ઉપાડો તો ઝડપથી ચાલવું. બરોબર છે. વાક્યમાં જેનિલની પાછળ કૂતરો દોડવાથી તેણે પગ ઉપાડ્યો. બીજું, જીવ બાળવો તો દુઃખી થવું. વિશ્વા 9મા ધોરણમાં નાપાસ થઈ હોવાથી તેનો જીવ બળ્યો. ત્રીજું, નિસાસો નાખવો તો આહ નાખવો. વાક્યમાં આવશે મોચી ભગતના ઓજાર બગડ્યા હોવાથી તેણે નિસાસો નાખ્યો. બરોબર છે. આ છે ત્રણેય વાક્યો. હવે ચોથું વાક્ય આવે છે. તો ચોથા વાક્યની અંદર લખો ચોથા વાક્યમાં ખૂણામાં નાખવું. બેદરકારીથી બાજુમાં મૂકવું. વાક્ય મોચી ભગતે મોચી ભગતના ઓજાર સોનાના બની ગયેલા હોવાથી તેને ખૂણામાં નાખ્યા. પાંચમું આવે છે બાવડાના બળથી.
જાત મહેનતથી. વાક્ય મોચી ભગતે એક વર્ષમાં નવા ઓજારો બાવડાના બળથી વસાવ્યા. એક વર્ષમાં નવા ઓજારો બાવડાના બળથી વસાવ્યા. બરોબર છે. હવે આવે છે છઠ્ઠો પ્રશ્ન. બેઠા બેઠા ખાવું. તો એમાં આવશે નિરાંતે ઉપભોગ કરવો. નિરાંતે ઉપભોગ કરવો. વાક્ય આવશે આળસુ માણસ બેઠા બેઠા ખાય છે. પછી સાતમું અહીંયા ઉપર લખું છું. સાતમું આવે છે પેટનો ખાડો પૂરવો. જીવન નિર્વાહ કરવો. વાક્ય આવશે ગરીબ વ્યક્તિ મહેનત કરીને પેટનો ખાડો પૂરે છે. બરોબર છે. 4, 5, 6 અને 7 આવે છે. પાંચમાની અંદર આવશે બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. વાક્યમાં આવે છે મોચી ભગતે એક વર્ષમાં નવા ઓજારો બાવડાના બળથી વસાવ્યા. બરોબર છે. છઠ્ઠું બેઠા બેઠા ખાવું. તો નિરાતે ઉપભોગ કરવો. આળસુ માણસ બેઠા બેઠા ખાય છે. આળસુ માણસો એ બેઠા બેઠા ખાય છે હંમેશા. સાતમું પેટનો ખાડો પૂરવો. તો જીવન નિર્વાહ કરવો. ગરીબ વ્યક્તિ મહેનત કરીને પેટનો ખાડો પૂરે છે. બરોબર છે. આ છે રૂઢિપ્રયોગો બધા. રૂઢિપ્રયોગ તમારે લખાઈ જાય. પછી આવે છે 9મો પ્રશ્ન. પ્રશ્ન 9 ની અંદર નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. જે આપણે પાઠ ભણી ગયા છે એ પ્રમાણે ગોઠવવાના છે. બરોબર છે. હું અહીંયા સીધો જવાબ જ લખીશ. 6 વાક્ય છે. ઉપર જે વાક્ય આપેલા છે આડાઅવળા છે. વાર્તા પ્રમાણે તમારે એને ગોઠવીને લખવાના છે. બરોબર. મારી પાસે પહેલું વાક્ય આવે છે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. ઇન્વર્ટેડ કોમા કરવાના છે.
મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. અહીંયા ઇન્વર્ટેડ કોમા પૂરું થઈ જાય છે. પછી બીજો, સીવી દો તો શું લો? બધામાં ઇન્વર્ટેડ આવે છે, બરોબર છે? સીવી દો તો શું લો? પ્રશ્ન ચિહ્ન પછી ઇન્વર્ટેડ કોમા પૂરું. પછી ત્રીજું, બેફિકર રહો મહારાજ, પછી અલ્પ વિરામ, વાયદો નહીં ચૂકવું. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. સોરી, અહીંયા પ્રશ્ન નહીં આવે, અહીંયા ફૂલ સ્ટોપ આવશે. ચોથું, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે જ છે. પાંચમું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. હું પણ નાનું મોટું તપ તો આ છે 1 થી 6 વાક્યો જે તમારે ક્રમમાં ગોઠવીને લખવાના છે, બરોબર છે? પછી આવે છે પ્રશ્ન 10. પહેલામાં આવી છે, જો પહેલામાં આવે છે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. બીજામાં આવે, સીવી દો તો શું લો? ત્રીજામાં, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. ચોથામાં, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. પાંચમામાં, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. અને છઠ્ઠામાં, આપ ખરા સાધુ. આવી રીતે પાઠ શરૂ થાય તે પૂરો થાય ત્યાં સુધી જે વાક્ય જે આવતું હોય તે લાઈનમાં ગોઠવી અને લખવાના છે. હવે આવે છે પ્રશ્ન 10. પ્રશ્ન 10 કોણ બોલે છે અને કોને કહે છે? પેલું, મારી પાસે સીવેલા તૈયાર નથી. તો કોણ બોલે છે? જો અહીં લખું છું, કોણ બોલે છે? અને કોને કહે? મારી પાસે સીવેલા તૈયાર નથી તો મોચી બોલે છે, મોચી ભગત બોલે છે અને સાધુને કહે છે. બીજું,
બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તો એમાં પણ મોચી ભગત બોલે છે અને સાધુ મહારાજને કહે છે. ત્રીજું, આરામનો પૈસો મને ન ખપે. આ પણ મોચી ભગત બોલે છે, સાધુને કહે છે. ચોથું, આજથી તમે મારા ગુરુ. સાધુ મોચી ભગત. પાંચમું, આ કાચી દુકાનને પાકી કરો. એમાં પણ સાધુ મહારાજ આવશે અને મોચી ભગત. થઈ ગયો આટલું? 1 થી 5 5 કોણ બોલે છે અને કોને કહે છે, બરોબર છે? કોણ કહે તો કે મોચી ભગત અને સાધુ મહારાજને કહે છે. આ બધું તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખાઈ જાય. પછી 11મો પ્રશ્ન આવે છે. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખવાના છે 11મા પ્રશ્નની અંદર. ખરા ખોટા. પહેલું આવે છે, મોચી ભગત પ્રામાણિક અને સંતોષી હતા, તો સાચું. બીજું, સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ હતો, તો ખોટું, નહોતો. ત્રીજું, મોચી ભગત પાસે પારસમણી હતો, તો ખોટું. સાધુએ મોચીના ઓજારો સોનાના કરી આપ્યા, ચોથામાં આવશે સાચું. પાંચમું, સાધુ ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરતો, સાચું. છઠ્ઠું, મોચી ભગત સાધુને પોતાના ગુરુ માને છે, તો ખોટું. મોચી ભગત નહીં, સાધુ મોચી ભગતને પોતાના ગુરુ માને. ફરીથી બોલું છું. પહેલામાં મોચી ભગત પ્રામાણિક અને સંતોષી હતા, તો સાચું. બીજું, સાધુને મોચીના વાયદામાં વિશ્વાસ હતો, તો ખોટું, નહોતો. મોચી ભગત પાસે પારસમણી હતી, નહોતી, ખોટું. સાધુએ મોચીના ઓજારો સોનાના કરી આપ્યા, તો સાચું. સાધુ ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે, તો સાચું. મોચી ભગત સાધુને પોતાના ગુરુ માને છે, ખોટું. બરોબર છે? હવે પ્રશ્ન 12. અધૂરા વાક્ય પૂરા કરવાના છે. પ્રશ્ન 12. અધૂરા વાક્યો. પેલું જો, સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે પછી અધૂરું છે, પછી ન થાય. મારે પરમ દિવસે બહાર ગામ જવાનું છે, મોડું ન થાય. બરોબર છે? તો અહીંયાથી અધૂરું વાક્ય હું સીધો જવાબ જ લખીશ. બરોબર છે? પહેલાનું, મારે પરમ દિવસે બહાર જવાનું છે, મોડું ન થાય. મોડું ન થાય. બીજાનો જવાબ, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ માનો છો. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ માનો છો. આ લાઈન કરેલી બધા જવાબ છે. બરોબર છે? ત્રીજો, ભગત મુઠ્ઠી ચણા જો તમે મને ભિક્ષામાં આપશો તો ભગવાન તમારું
ભલું કરશે બરોબર છે। એક પહેલું અને બીજું લખવાનું છે તમારે। જવાબ જ આપેલા છે સીધા મેં જે લાઈન કરેલી છે અંડરલાઈન તે સીધા જવાબ જ આવે છે। પછી ત્રીજું, ભગત મુઠ્ઠી ચણાના, સીધો જવાબ લખું છું, પૈસા પણ મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે। અહીંયા મોડું ન થાય એની જગ્યાએ તમે લખી શકો છો। આની જગ્યાએ તમે આમ પણ લખી શકો છો, પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય બરોબર છે। પછી આવે છે ચોથું, ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું પણ આજે તારી આ ભિક્ષાનો જે કર્મ મારામાં હતો તે પણ બરોબર છે। અહીંયાથી અહીંયા સુધી આવશે, ગાળી નાખ્યો લખેલું છે એટલું લખવાનું છે તમારે બરોબર છે। પછી આવે છે પ્રશ્ન 13, શબ્દકોશમાં લખવાનું છે બરોબર છે। પેલા છે શિખામણ, પછી ઓજાર, વિશ્વાસ, પ્રામાણિક અને દુકાન। આને તમારે કક્કા પ્રમાણે, કલમ પ્રમાણે અથવા બારાક્ષરી પ્રમાણે કર્મમાં ગોઠવવાના છે। તો પેલા આવશે સ્વર આવે છે અને પછી વ્યંજન આવે બરોબર છે। તો સ્વરમાં પેલા આવે છે ઓજાર, સીધો જવાબ જ લખીશ। પછી આવે છે દુકાન, પછી પ્રામાણિક, વિશ્વાસ અને શિખામણ। આ રીતે બધા જવાબો આવે છે બરોબર છે। જો વાક્ય અધૂરા છે, મેં અધૂરા વાક્ય લખેલા છે, જવાબ છે એ લીટી જે જે અંડરલાઈન ના લાઈન ગાળેલી છે તે બધા જવાબ આવશે। આ બધા જવાબ જ છે બરોબર છે અહીંયા સુધી। પછી હવે આવે છે પ્રશ્ન 14, જાતિ બદલો।
ભગત તો જવાબમાં આવશે ભગતાણી. સાધુ તો સાધ્વી. મોચી તો મોચન. ગુરુ તો ગુરુમાં. 14મો લખાઈ જાય પછી 15મો આવે છે. 15માની અંદર વિચારો અને લખો. સીધો જવાબ મોચીની જગ્યાએ તમે હોત તો તમને પૂછ્યું છે, પરંતુ હું અહીંયા લખું છું. બરોબર છે. આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. તો જવાબમાં લખો, જો મોચીની જગ્યાએ હું હોત તો. હું હોત તો હું પણ મોચી જેવો જ હું પણ મોચી જેવો જ હું હોત તો હું પણ મોચી જેવો જ વ્યવહાર કરત, કારણ કે પરિશ્રમથી જે પ્રાપ્ત થાય છે તે બહુમૂલ્ય છે. વળી જીવનમાં પ્રામાણિકતાનું પણ ખૂબ મહત્વ છે. બીજાનો જવાબ, સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો, સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો ભિક્ષા ન માંગી માંગત, કારણ કે મારે મન પરિશ્રમ એ જ પારસમણી છે. પરિશ્રમ એ જ પારસમણી છે. વળી મહેનત કરીને જે પ્રાપ્ત કરીએ તેમાં ખુશી પણ અનોખી હોય છે. બરોબર છે. આ બંને પ્રશ્નો તમે લખી નાખો. હવે હોમવર્ક ની અંદર તમારે પ્રશ્ન 4 1 થી તે
14 અને 15 15 પ્રશ્ન સ્વાધ્યાય પોથીની અંદર ફરજિયાત લખવાના છે. જે મેં તમને આજે બોર્ડ ઉપર લખાવેલું છે એ પણ તમારે સ્વાધ્યાય પોથીની અંદર જ ફરજિયાત લખવાનું છે. બરોબર છે? અસ્તુ.